15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજાના ચુકાદાના વિરોધમાં જંબુસરમાં આપ દ્વારા રેલી યોજાઈ. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વર્ષ 2023માં વનકર્મી પર હુમલો કર્યો હતો, જે કેસમાં કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા સંભળાવી હતી. સજાના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા સમર્થન રેલી યોજાઈ હતી. રાજપીપળા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવતા તેના વિરોધ અને સમર્થનમાં આ કાર્યક્રમ રખાયો હતો. આ રેલી માટે અગાઉથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, જેથી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેલીમાં જોડાયેલા કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે જંબુસરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.